સુરત સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। ભાઈ મારું નામ યોગેશ ખેડકર છે। મારો ભાઈ હતો, કાકાના મોટા છોકરા મારા, એ અહીંયા બપોરે 12 વાગે આવેલા। 12 થી 2 દરમિયાન એમનું મોત નીપજ્યું અહીંયા સારવાર દરમિયાન। 2 વાગ્યાથી લઈને હમણાં 8:30 થાય છે। અત્યારે અમને બોડી હાથમાં મળી છે ભાઈ। 6 વાગે અમે બોડી લઈને અહીંયા નીચે પણ આવેલા, પાછા ઉપર મોકલ્યું અમને, આ નથી એ નથી। પછી અમારા નામમાં બી એ લોકોએ લોચો મારેલો લખવામાં। જ્યારે મોત થયું તમે ડેડ બોડી લેવા ગયા, શું કીધેલું ત્યાં તમને? ત્યારે એવું કીધું સાહેબ કે હમણાં જે મેઇન ડૉક્ટર છે એ બીજા માળા ઉપર છે, એ આવશે 4થા માળા ઉપર 6 વાગ્યા સુધી એમનું સેમિનાર છે, આ છે તે છે કહીને અમે 4 કલાક તો એમ જ બેઠા સાહેબ, 6 વાગ્યા સુધી। 6 સાડા 6 વાગ્યા પછી ડૉક્ટર આવ્યા, એ પછી હમણાં 8:30 વાગ્યા મને અહીંયા। કેટલા ધક્કા ખાવા પડ્યા? ધક્કા ભાઈ સવારે બપોરથી 50 આટા માર્યા છે, નીચે ઉપર નીચે ઉપર। ડૉક્ટર શું કહેતા હતા તમે જ્યારે અંદર હતા ત્યારે? જ્યારે અમે અંદર હતા ત્યારે કંઈ નહીં ભાઈ, વાર લાગશે તમારા। ડૉક્ટર તો પહેલી વાત તો હતા જ નહીં, સિસ્ટર લોકો હતા। જે ડૉક્ટર આવ્યા 6:30 વાગે, પછી 6:30 વાગ્યા પછી અમને આ હાથમાં આપવા 8:30 વાગી ગયા અમને। તો તમે પરિવાર બધા કેટલા હેરાન થયા છો? ભાઈ બહુ હેરાન થયા, બધા જ હેરાન થયા। બપોરથી અમે નીચે ઉપર જ કરતા હતા। કેટલા વાગે મોત થયું છે? ડૉક્ટર ક્યારે આવશે શું કીધું હતું? 2 વાગે મોત થયેલી અને મેં જોબ પર હતો, મેં 2:30 વાગે અહીંયા આવેલો। પછી મેં પૂછ્યું એમને કે ભાઈ અમારે બોડી લઈ જવી છે, તો હમણાં સિસ્ટર લોકો કહેતા હતા કે અહીંયા મેન હાજર ડૉક્ટર કોઈ જ નથી, સેમિનાર છે એ નીચે છે, એમને આવતા 6 વાગશે એમ કીધેલું મને સાહેબ। 6 વાગ્યા પછી ક્યારે આપી ડેડ બોડી? હમણાં 8:30 વાગે। તમારા સામેની જ વાત છે સાહેબ। શું કહેશો આ રીતના હેરાન થતા હોય તમે? કંઈ નહીં યાર, મને તો એવું જ લાગે છે ગરીબ માણસ થવું જ પાપ છે। એ જે કહેતા હતા ને એ સિવિલનું આજે જોઈ પણ લીધું। ગરીબોની કોઈ શું નામ હતું મરનારનું? શશિકાંત ખેડકર। શું થયું હતું એમને? એમને ભાઈને જરીક શ્વાસ લેવામાં તકલીફ હતી। ડૉક્ટરે કીધું કે એમને પહેલાં બી એ ભાઈનું 15 વર્ષ પહેલાં બી 20 વર્ષ પહેલાં ઓપરેશન થયેલું, એવું જ કંઈક પ્રોબ્લેમ હતો। હાર્ડ એમને શ્વાસ લેવામાં તકલીફ હતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।